ગુડ મોર્નિંગ દોસ્તો અને જય શ્રી કૃષ્ણ. આજના આપની મોટિવેશનલ વિડીયો સિરીઝમાં આપણો વિડીયો નંબર છે 3 અને આજની વાર્તા છે એક ટીચર અને એક સ્ટુડન્ટની. એક ટીચર હતા, તે તેમની નિશાળમાં સારી રીતે ભણાવતા હતા. દરરોજ છોકરાઓ ભણતા પણ હતા અને વ્યવસ્થિત ભણાવતા પણ હતા. એમના છોકરા પણ હોશિયાર હતા અને સાહેબ પણ બહુ જ સરસ ભણાવતા, હોશિયાર હતા અને ટેલેન્ટેડ ટીચર હતા. એક દિવસ સાહેબે ક્લાસરૂમની અંદર આવીને બ્લેકબોર્ડ ઉપર ચોકથી એક લાંબી લાઈન ખેંચી, મીન્સ કે માપની લાંબી એમ. પછી એમને એમના સ્ટુડન્ટોને કીધું કે હવે તમારે આ લાઈનને નાની કરવાની છે, પણ એને પૂછવાની નથી. એમ લાઈનને પૂછ્યા વગર એને નાની કરવાની છે. અડધા છોકરાઓ બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, કેમ કે પૂછ્યા વગર તો નાની થાય નહીં. પછી એમના વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી હતો કે જેનું નામ દશરથ હતું. એ ઊભો થયો અને તેને એ જ બ્લેકબોર્ડ ઉપર ચોકથી એક બીજી લાંબી લાઈન ખેંચી દીધી. જે લાઈન હતી એનાથી થોડીક મોટી ખેંચી દીધી. એ મોટી લાઈન ખેંચવાથી જે પહેલી લાઈન હતી ને, જે સાહેબે દોરી હતી, જે ટીચરે, તો એ હવે નાની લાગવા લાગી. પછી બધા બીજા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે આપણે કોઈ લાઈનને પૂછ્યા વગર પણ બીજી લાઈન મોટી એનાથી કરી શકીએ. આ વાર્તા ઉપરથી આપણને શીખવા એટલું જ મળે છે કે જીવનમાં પણ આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે કોઈ આપણાથી આગળ વધી ગયું હોય તો એને તમે પાડવાનો પ્રયત્ન કરો છો, પણ આપણે એવું ના કરવું જોઈએ. એની જગ્યાએ આપણે આપણી પ્રગતિને એનાથી થોડીક વધારી દેવાની હોય તો તે આપોઆપ આપણાથી પાછળ આવી જશે. એટલે પણ કોઈની પણ લાઈન ટૂંકી નહીં કરવાની અને પૂછવાની તો જરાય પણ નહીં. આપણી લાઈન આપણે લાંબી કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.